કેમ છો વિદ્યાર્થીઓ? આપણે અહીંયા હવે ફંક્શન શીખીશું. ફંક્શન શીખવા માટે ફંક્શન એટલે શું? તો પરીક્ષામાં ઘણા બધા આપણને ફંક્શન પૂછાય છે. ફંક્શન એટલે કે વાક્ય શું દર્શાવે છે, એનું કાર્ય શું છે, એનું હેતુ શું છે. તો ફંક્શન શીખવા માટે આપણે હવે અહીંયા પહેલું ફંક્શન છે કે સ્પેસિફાય લોકેશન. તો અહીંયા તમે જુઓ છો મેઇન હેડિંગમાં સ્પેસિફાય લોકેશન. સ્પેસિફાય એટલે ચોક્કસ કરવું, નિદર્શન કરવું. શું સ્પેસિફાય કરે છે, ચોક્કસ કરે છે? તો લોકેશન. લોકેશન એટલે સ્થળ, જગ્યા. તો અહીંયા કોઈ લોકેશન દર્શાવતું વાક્ય હોય ત્યારે એ ફંક્શનને આપણે કહીએ છીએ સ્પેસિફાઈંગ લોકેશન. તો એના થોડા વાક્યો આપણે જોઈએ. તો પહેલું વાક્ય છે કે ધ કાઉ આર ગેઝિંગ ઇન ધ ફિલ્ડ. જો અમુક વાર વાક્ય તમને આટલું જ આપ્યું હોય એક્ઝામમાં, ધ કાઉઝ આર, અને પછી આ રીતે ખાલી જગ્યા આપી હોય જે મેં લાલ લખ્યું છે તે, તો એ આપણે જાતે લખવું પડે. અમુક એક પ્રશ્ન એવો આવે છે કે આપણને આખું વાક્ય આપેલું હોય અને તે વાક્ય કયું ફંક્શન દર્શાવે છે તે જોવાનું છે. એટલે અહીંયા બંને સાથે આપણે કરી શકીએ. તો ધ કાઉઝ આર, અહીંયા કાઉઝ એટલે ગાયો, બહુવચન છે. આર ગેઝિંગ એટલે ચરી રહી છે, ઘાસચારો ચરી રહી છે. ક્યાં? તો ઇન એટલે ની અંદર, ધ ફિલ્ડ એટલે ખેતર. તો ગાયો ખેતરમાં ચરી રહી છે. તો ક્યાં? તો ઇન ધ ફિલ્ડ. તો આ ગેઝિંગ ઇન ધ ફિલ્ડ એ આખું આપણે એને કહીએ કે કોઈ જગ્યા બતાવે છે, એટલે એને કહેવાય સ્પેસિફાય લોકેશન. બીજું વાક્ય જોઈએ. મિનલ હેઝ ગોન ટુ ધ માર્કેટ. મિનલ હેઝ ગોન એટલે ગઈ છે. ક્યાં ગઈ તે? તો માર્કેટ. તો એ મિનલ બજારમાં ગઈ છે. તો અહીંયા કોઈ સ્થળ બતાવે છે, બજાર, માર્કેટ, એટલે પણ આને સ્પેસિફાય લોકેશન કહેવાય. ત્રીજું વાક્ય જોઈએ. મિસિસ મહેતા લિવ્સ ઇન ઉના. અહીંયા તે મિસિસ મહેતા છે તે ઉનામાં રહે છે. અહીંયા ઉનાના બદલે કોઈ પણ ગામનું નામ આપ્યું હોય, અમદાવાદ આપ્યું હોય, સુરત, રાજકોટ, કંઈ પણ આપ્યું હોય તો એ ત્યાં આવે. તો એ સ્થળ બતાવે છે એટલે તમે કહી શકો કે આ સ્પેસિફાય લોકેશન છે. તો ઉનાના બદલે કોઈ પણ ગામનું નામ આવી શકે. તમને આટલું આપ્યું હોય, પરીક્ષામાં આવ્યું હોય અધૂરું વાક્ય પૂરું કરો, તો તમે એક વાક્ય ગોખ્યું હોય કે લીવ્સ ઇન ઉના, બરાબર, તો પણ તમે લખી શકો. તો અમુક નાના નાના વાક્યો આપણે થોડા યાદ રાખવાના. ચોથું વાક્ય છે કે દીપક હાઉસ, દીપક્સ અપોસ્ટ્રોફી, દીપકનું ઘર ઇઝ ઓપોઝિટની સામે છે. શેની સામે છે? ધ ટાઉન હોલ. તો ટાઉન હોલની સામે દીપકનું ઘર છે. તો દીપકનું ઘર ક્યાં છે? ઓપોઝિટ ધ ટાઉન હોલ. એટલે જગ્યા બતાવી, એટલે કે લોકેશન બતાવ્યું. તો આને પણ કહેવાય સ્પેસિફાઈંગ લોકેશન. પાંચમું વાક્ય જોઈએ. જીત લિવ્સ ઇન ઉદયપુર. ઉપર આવ્યું તો એવું જ વાક્ય છે કે જીત ઉદયપુરમાં રહે છે. તો ઉદયપુર સ્થળ બતાવે છે એટલે એને સ્પેસિફાઈ લોકેશન, જગ્યા કહેવાય. આગળ છે છઠ્ઠું વાક્ય જુઓ ખાસ. આઈ કેન નોટ સી. કેન નોટ એટલે નકાર વાક્ય છે, હું નથી જોઈ શકતો. સી એટલે મને ક્યાંય દેખાતો નથી, નોટ છે એટલે. માય ફ્રેન્ડ મારો મિત્ર. એનીવેર એટલે ક્યાંય પણ, કે મને મારો મિત્ર ક્યાંય દેખાતો નથી. એ જુએ છે ક્યાંય ઊભો છે, ક્યાં છે એવું, પણ એને ક્યાંય દેખાતો નથી. અહીંયા જગ્યા નથી બતાવી, પણ જગ્યાનું ક્યાંય નથી એટલે કોઈ જગ્યાએ છે જ નહીં એવું, એટલે લોકેશન છે કે એનું લોકેશન જ ક્યાંય નથી, તો પણ આ સ્પેસિફાઈ લોકેશન આવે કે મારો મિત્ર મને ક્યાંય દેખાતો નથી. સાતમું વાક્ય જુઓ. આઈ એમ ગોઈંગ ટુ ધ લાઇબ્રેરી. હું લાઇબ્રેરીમાં જઈ રહ્યો છું. ગોઈંગ ટુ એટલે જઈ રહ્યો છું. ક્યાં જઈ રહ્યો છે? લાઇબ્રેરીમાં.
તો પણ આ સ્પેસિફાય લોકેશન એટલે કે સ્થળ બતાવે છે. આગળનું વાક્ય જોઈએ ફરી. વાક્ય નંબર 8. ઇટ ઇઝ ઇન ધ એસેમ્બલી હોલ ઓફ ધ સ્કૂલ. કોઈ ફંક્શન હશે, ગમે તે હશે, કે તે સ્કૂલના એસેમ્બલી હોલ એટલે કે પ્રાર્થના ખંડમાં છે. તો કાર્યક્રમ ક્યાં છે? તો ઇટ ઇઝ ઇન ધ એસેમ્બલી હોલ ઓફ ધ સ્કૂલ, એ પણ જગ્યા બતાવે છે. નવમું વાક્ય નવમું વાક્ય કહે છે મધર આઈ કેન નોટ સી. મને ક્યાંય દેખાતો નથી. હિમ એટલે તે, કોઈ પુરુષ માટે છે, સ્ત્રી માટે હોય તો હર આવે. હિમ એનીવેર, તો કોઈ છોકરો એની મમ્મીને કહે મમ્મી આઈ કેન નોટ સી હિમ એનીવેર. મને તે ક્યાંય મળતો નથી, એ મને ક્યાંય દેખાતો નથી, એટલે ક્યાંય મળતો નથી. એનીવેર એટલે ક્યાંય પણ નથી, તો એને કહેવાય કે ક્યાંય નથી. એ પણ આપણે આગળ વાક્ય જોયું એમ એ લોકેશન જ બતાવ્યું કહેવાય, એટલે એને કહેવાય સ્પેસિફાય લોકેશન. 10મું જુઓ. ધ પોસ્ટ ઓફિસ નિયર માય સ્કૂલ. પોસ્ટ ઓફિસ મારી સ્કૂલની નજીક છે. નિયર એટલે નજીક. આ બધું શીખી ગયા છીએ આપણે. તો પોસ્ટ ઓફિસ મારી સ્કૂલની નજીક છે, તો એને પણ શું કહેવાય? સ્પેસિફાય લોકેશન કહેવાય. તો લાલ અક્ષરથી લખ્યા છે એ આપણે મોઢે કરેલા હોય અને જો પરીક્ષામાં પૂછાય તો આપણે લખી શકીએ. તો આવું વાક્ય ટુ ધ માર્કેટ, એ પણ ઓળખેલું હોય તો લખી જાય. લીવ્સ ઇન ઉના, તો જેવી ખાલી જગ્યા આપી હોય એવો આપણે જવાબ પણ લખી શકીએ. અને આપણે ઓળખવાનું તો એકદમ સહેલું જ છે, આપણે તરત ઓળખી જઈએ કે આ જગ્યા બતાવે છે. તો તૈયાર કરી નાખજો. જય હિન્દ, જય ભારત.